કેમ છો બચ્ચાઓ? મજામાં ને? પરીક્ષાની તૈયારીઓ પણ ચાલતી હશે કેમ? ચાલો તો થોડીક વાતો કરી લઈએ. આજે ભણવું નથી. આજે એક સરસ મજાની વાર્તા કહું. બકરીની વાર્તા, બકરી બેનની વાર્તા કહું. એક નહીં, બે બકરીની. બે બકરીઓ હતી. એક નદી કિનારે રહેતી હતી. પણ બંનેને નદીના સામસામેના કાંઠે રોજ જવાનું થાય. એક બકરી આ કાંઠે જાય, પેલી એક બકરી પેલે કાંઠે જાય. રહેવાનું એ લોકોનું ત્યાં હતું. ને નદી ઉપર એક પુલ હતો, લાકડાનો પુલ. એટલે ખબર છે ને, નદી પાર કરવી પડે. નદીમાં પાણી હોય, પાણીમાં તો પગે તરીને જવાય નહીં. એટલે પુલ ઉપરથી બંને જણા જાય. એક બકરી આ બાજુથી આવે, બીજી બકરી આ બાજુથી આવે. બંને જણા વાતો કરે, પાછા પોતપોતાની જગ્યાએ જતા રહે. એક દિવસ એવું થયું કે ઓલો આગલો પુલ તો પહોળો હતો, એ તૂટી ગયો વરસાદના પાણીમાં. એટલે ત્યાં રહેતા માણસોએ બીજો પુલ લગાડ્યો, પણ એ જરાક ટૂંકો હતો, એટલે નાનો હતો. એની પહોળાઈ ઓછી હતી. એક જ બકરી ત્યાંથી જઈ શકે એવી. હવે આ બંને તો એક આ બાજુથી જાય, એક આ બાજુથી આવે. રસ્તા વચ્ચે ઊભીને વાતો કરે, પછી પોતપોતાની જગ્યાએ જતી રહે. એવું જૂના પુલમાં થતું. હવે આ નવા પુલમાં તો પુલ સાંકડો. આ બંને બકરીઓને તો ખબર નહીં. એટલે બંને પોતપોતાના સમયે એક આ બાજુથી આવી, એક આ બાજુથી આવી. પણ પુલની વચ્ચે હવે જવાય નહીં. કેવી રીતે જવું? પાછું વળાય નહીં. એકબીજાને પાર તો થઈ ન શકે, નદીમાં પડી જવાય. હવે શું કરવાનું? બંને બકરીઓ એકબીજાની સામે જોઈને ઊભી રહી ગઈ. હવે કેવી રીતે જવું? એક બકરીએ વિચાર કર્યો. નાની બકરીને કે એક કામ કર, હું બેસી જાઉં છું, તું ધીમેથી મારા ઉપર થઈને જતી રહે, પછી હું ઊભી થઈને જતી રહીશ. હા, નાની બકરીએ પણ કહ્યું, એ વાત સાચી, તમે બેસી જાઓ, હું તમારા ઉપરથી ધીમે ધીમે પસાર થઈ જઈશ. મોટી બકરી બેસી ગઈ. નાની ધીમે 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 એના ઉપરથી થઈને બીજી બાજુ જતી રહી. તો પછી મોટી પણ ઊભી થઈને જતી રહી. બંને પોતપોતાને ઘરે પહોંચી ગયા. હવે આ વાત આજુબાજુ રહેતા માણસોએ જોઈ. તો એ લોકોને લાગ્યું કે ના ના, આ બકરી બિચારી બંને હેરાન થાય છે. તો એ માણસોએ શું કર્યું? નાનો પુલ ખસેડી લીધો, મોટો લગાડી દીધો પાછો. બીજે દિવસે બકરીઓ આવી તો જોયું, અરે વાહ, પાછો મોટો પુલ લાગી ગયો છે. બંને બકરીઓ રાજી થઈ ગઈ અને ફરી પોતાની રીતે આવજા કરવા લાગી. બોલો, શાણી હતી ને બકરીઓ? હું પહેલાં જાઉં એમ કરીને લડી ઝઘડી મરી હોત તો? વચ્ચેનો રસ્તો કાઢ્યો તો માણસોએ પણ પછી મદદ કરી. કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ તકલીફ હોય, લડવું ઝઘડવું જોઈએ નહીં, શાંતિથી રસ્તો કાઢવાનો. બરાબર ને? બાય.